Hello dear students, I Dr. Khyati Vadher, an assistant professor in English working at JJCET Commerce and BBA College Junagadh, affiliated to Bhakt Kavi Narsi Mehta University, heartily welcome you all to the YouTube video lecture series for English and business communication subjects. Here I will share my knowledge for English and business communication subjects in BCom semester 2, 4 and 6 and thereafter in BCom semester 1, 3 and 5 accordingly. I will teach all the topics of these subjects in an easy manner using a translation method so that it will be easier to understand the areas for Gujarati medium students also. So let's learn with enthusiasm. Hello dear students, I heartily welcome you to the online video lecture series. So today's topic is very interesting one, that is spoken English topic, or we can say that is a English grammar topic. Very useful verbs, or we can say very useful action verbs. દરેક વ્યક્તિને ઈચ્છા થતી હોય છે કે મારે ઇંગ્લિશમાં બોલતા શીખવું છે. આઈ વોન્ટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ, આઈ વોન્ટ ટુ ગેટ અ માસ્ટરી ઓવર ધ ઇંગ્લિશ. બટ આપણે ઇંગ્લિશમાં બોલવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ પ્રશ્ન ત્યાં આવીને અટકે છે કે આપણે કોઈ પણ ક્રિયાનું ઇંગ્લિશ કેવી રીતે કરવું. જ્યારે પણ આપણે કોઈ વર્બનું ઇંગ્લિશ નથી આવડતું ત્યારે આપણે અટકી જઈએ છીએ અને બોલી નથી શકતા. તો આ જે વિડીયો લેક્ચર સિરીઝ આજથી સ્પેશિયલ સ્પોકન ઇંગ્લિશ માટે આપણે જે સ્ટાર્ટ કરી છે, તો એમાં રેગ્યુલરલી જે ડેઇલી બપોરે 2 વાગે હું એક વિડીયો અપલોડ કરીશ અને એમાં જે વર્બ્સ અને પછી ઇંગ્લિશના જે સ્પોકન ઇંગ્લિશના ટોપિક્સ છે એમનું ચર્ચા અને ડિસ્કશન આપણે કરશું. તો ડેઇલી તમને એક વિડીયો લેક્ચર જોવા મળશે અને ડેઇલી જે વિડીયો લેક્ચરમાંથી તમે સ્પોકન ઇંગ્લિશ માટેનું ઘણું બધું નવું તમે શીખશો અને એટલીસ્ટ એમનો જે ટાઈમ પીરિયડ પૂરો થશે ત્યાં સુધીમાં તમે ઘણું બધું ઇંગ્લિશનું નોલેજ મેળવી લીધું હશે અને પ્લસ તમને ઘણા બધા નવા વર્ડ્સનું ઇંગ્લિશ આવડી ગયું હશે. તો આપણે આગળ જોઈએ છે. We all want to speak in English fluently, right? આપણે બધા જ અંગ્રેજીમાં કડકડાટ બોલતા શીખવા માંગીએ છીએ, સાચું ને? બટ વી કાન્ટ. વાય? વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? પણ આપણે નથી કરી શકતા, ઇંગ્લિશમાં બોલી નથી શકતા. ઇંગ્લિશ સાંભળી શકીએ છીએ, સમજી શકીએ છીએ, પણ બોલી નથી શકતા. શા માટે? શું પ્રોબ્લેમ છે? The reason is that we do not know the spelling of each activity, so we fumble in speaking. So let's learn these useful verbs with fun. પ્રશ્ન એ છે, કારણ એ છે કે આપણે દરેક સ્પેલિંગના, દરેક ગુજરાતી વર્ડના ઇંગ્લિશ મિનિંગ નથી ખબર હોતો, અથવા તો ઇંગ્લિશ સ્પેલિંગ ખબર નથી હોતા. કોઈ પણ ક્રિયા જે થાય છે એ ક્રિયાનું ઇંગ્લિશ ખબર નથી હોતું અને એટલે જ આપણે ઇંગ્લિશ બોલવામાં થોડા પાછા પડીએ છીએ. તો આજે આપણે આ જે યુઝફુલ વર્બ્સ છે, જે ખૂબ ઉપયોગી ક્રિયાપદો છે, એમના 4 ફોર્મ, એમનો મિનિંગ અને પ્લસ એને ક્યારે યુઝ કરીએ છીએ, તો પિક્ચર વાઇઝ બહુ પ્રેક્ટિકલી ખૂબ સરસ રીતે આજે આપણે શીખવાના છે. તો વિડીયોને એન્ડ સુધી ચોક્કસ જોજો. વર્બ્સ, ક્રિયાપદો. ક્રિયાપદો જે છે એ અંગ્રેજી ભાષાની અંદર અથવા તો કોઈ પણ ભાષામાં ક્રિયાપદો છે એ વાક્યનું એક હાર્ટ કહી શકીએ કે વાક્યની અંદર ક્રિયા જે થાય છે એ દરેક ક્રિયાનું જો ઇંગ્લિશ આપણને આવડતું હોય તો ઇંગ્લિશ બોલવું ખૂબ ઇઝી થઈ પડે છે. તો મેં એક પ્રયત્ન કર્યો છે કે દરેક જે ક્રિયાપદો છે એને ડેઇલી તમને એટલીસ્ટ 30 થી 35 જે ક્રિયાપદો છે શીખવાનો પ્રયત્ન કરીશ અને લગભગ 10 થી 15 મારા જે વિડીયો લેક્ચરની સિરીઝમાં આ દરેક વર્બ્સ હું વિડીયો લેક્ચર દ્વારા શીખવીશ અને તમારે સાથે સાથે સ્ટડી કરતું જવાનું છે. અને આ ક્રિયાપદો જે મેં શીખવા છે એનો ડેઇલી કોમ્યુનિકેશનની અંદર, એટલે કે રોજિંદી વાતચીતમાં ઇંગ્લિશ સ્પેલિંગનો યુઝ કરવાનો છે. તો આને કારણે તમને વર્ડ છે હંમેશા યાદ રહી જશે અને ઇંગ્લિશ સ્પીકિંગમાં તમને પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, સો સિરિયલ નંબર, વર્બ, ક્રિયાપદ, મિનિંગ અને અર્થ. વર્બની સાથે મેં એનો અર્થ પણ આપેલો છે, ગુજરાતી મિનિંગ શું થાય છે. પ્રેઝન્ટ ટેન્સ ઓફ ધ વર્બ, જે વર્બ જે છે એનું સાદો વર્તમાનકાળનું રૂપ કેવું હોય છે. પાસ્ટ ટેન્સ, ભૂતકાળનું રૂપ કેવું હોય છે. અને પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે પૂર્ણ ભૂતકાળનું રૂપ પણ કેવું હોય છે. અને છેલ્લે આપેલું છે કન્ટિન્યુઅસ ટેન્સ ઓફ ધ વર્બ, એટલે કે ક્રિયાપદનું ચોથું રૂપ અથવા તો આઈએનજી ફોર્મ વાળું રૂપ, ચાલુ વર્તમાનકાળ અથવા ભૂતકાળ કે ભવિષ્યકાળનું રૂપ કેવું હોય છે. તો સૌથી પહેલા તો એ કહી દઉં કે ક્રિયાપદ હંમેશા 2 પ્રકારના હોય છે.
એક તો એક્ઝિસ્ટન્શિયલ જે વર્બ્સ કહીએ એ કે જેમાં એમ ઇઝ આર, વોઝ વેર, હેવ હેઝ, બરાબર, એ પ્રકારના બધા વર્બ્સ આવે છે કે જે કંઈક હોવું, ની પાસે હોવું, કંઈક બનવું એવું બતાવે છે. અને આના સિવાયના આવે છે એક્શન વર્બ્સ. એક્શન વર્બ્સ શું કામ કહેવાય છે? તો કે જે ક્રિયા એક્શન બતાવે, જે ક્રિયા, જે કોઈ પણ વર્ડ ક્રિયા બતાવે તો એને આપણે એક્શન વર્બ કહીએ છીએ. તો અહીંયા મેં અલગ અલગ એક્શન વર્બ, એના ગુજરાતી મિનિંગ, એના 4 ફોર્મ બતાવ્યા છે અને નીચે એક પિક્ચર મૂકેલું છે. એ પિક્ચર જે ક્રિયા થતી હશે એને રિલેટેડ હશે અથવા તો એનું પિક્ચર હશે, એટલે તમને લોકોને ખ્યાલ આવે કે પર્ટિક્યુલર સ્પેલિંગનું ગુજરાતી મિનિંગ શું થાય છે અને એ કઈ સિચ્યુએશનમાં આપણે એનો યુઝ કરી શકીએ. તો ફર્સ્ટ જોઈએ છે આપણે. ફર્સ્ટ વર્બ ઇઝ એક્સેપ્ટ. એક્સેપ્ટ એટલે સ્વીકારવું. ઘણી વખત આપણે કહીએ છીએ કે એમણે મારી જે મેટર છે એક્સેપ્ટ કરી લીધી, એમણે મારો લેટર એક્સેપ્ટ કર્યો. એક્સેપ્ટ કરવું એટલે સ્વીકારી લીધું. કોઈ વ્યક્તિએ પોતે હા પાડી દીધી, મંજૂરી આપી દીધી, લઈ લીધું. સો એક્સેપ્ટ ઇઝ અ નોર્મલ વર્ડ. એક્સેપ્ટનું જ્યારે સિમ્પલ પ્રેઝન્ટની અંદર એક્સેપ્ટ અથવા એક્સેપ્ટ્સ એવું થાય છે, પાછળ એસ કે યસ લાગશે. પાસ્ટ ટેન્સનું ફોર્મ છે એક્સેપ્ટેડ એટલે કે એક્સેપ્ટ કર્યું. ત્રીજું જે ફોર્મ છે એક્સેપ્ટેડ એટલે કે એક્સેપ્ટ કરી લીધું છે અથવા તો સ્વીકારી લીધું છે. અને એક્સેપ્ટિંગ એટલે કે જ્યારે આઈએનજી ફોર્મ લાગે છે એટલે ક્રિયા કોઈ પણ ચાલુ હોય, એ ભૂતકાળમાં હોય, વર્તમાન કાળમાં હોય કે પછી ભવિષ્યકાળમાં હોય, એટલે એક્સેપ્ટિંગ એટલે કે સ્વીકારી રહ્યા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પિક્ચરની અંદર કોઈ એક ગિફ્ટ સ્વીકારે છે. અ પર્સન હુ ઇઝ એક્સેપ્ટિંગ અ ગિફ્ટ. સો when you are receiving something and if you are accepting something from someone, whatever that may be a gift or anything it can be, so at that time you can use accept. Accepted, and accepting. અહીંયા મેં ટોટલ 4 ફોર્મ આપેલા છે. પહેલું જે ક્રિયાપદ છે એ V1 છે, નોર્મલ વર્બ છે, સાથે ગુજરાતી મિનિંગ પણ આપેલો છે, અને પછી સાદો વર્તમાન કાળ, ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ, અને પછી કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ કાળ. એમાં આપણે કયું વર્બ યુઝ કરીએ એનો મેં મિનિંગ બતાવેલો છે. નેક્સ્ટ જોઈએ છે એડ. એડ એટલે કે ઉમેરવું. આપણે ઘણી વખત યુઝ કરીએ છીએ કે થોડી વસ્તુ એમાં એડ કરી દો. એડ કરવું એટલે ઉમેરવું. તો જ્યારે પણ આપણે કોઈ વસ્તુ છે એમાં કઈ વસ્તુ બીજી કોઈ ઉમેરીએ છીએ, બરાબર, થોડી વસ્તુ એડ કરીએ છીએ તો આને આપણે એડ કરવું કહીએ છીએ. એડ મીન્સ ઉમેરવું. હવે અહીંયા ગ્લાસની અંદર એક પાઉચમાંથી મિલ્ક એડ કરે છે, બરાબર. તો અહીંયા મેં એનું પિક્ચર આપેલું છે જેથી કરીને તમને બહુ રિયાલિસ્ટિક લાગશે. અને જે વર્બ છે એ બુક્સની અંદર એમનેમ આપણે વાંચીએ તો યાદ નથી રહેતા, પણ અહીંયા તમે પિક્ચર જોઈ અને જ્યારે કોઈ પણ સિચ્યુએશનને તમે કોઈની સાથે રિલેટ કરો, એક્ઝામ્પલ એની સાથે આવેલું જોવું તો તમને તરત યાદ રહી જતું હોય છે. સો એડ મીન્સ ઉમેરવું. એડ, એડ્સ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં યુઝ થાય છે. એડેડ ઉમેર્યું. અને ત્રીજું ફોર્મ છે એડેડ. V1, V2, V3 અને V4 વર્બના ટોટલ 4 ફોર્મ હોય છે. ત્રીજું છે એડેડ એટલે કે ઉમેરી દીધું છે, એટલે કે કોઈ પણ ક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ છે. અને એડિંગ એટલે કે ઉમેરી રહ્યા છે. તો આ રીતે એડના આપણે 4 ફોર્મ યુઝ કરી શકીએ. એડનો મતલબ થાય છે ઉમેરવું. નેક્સ્ટ ઇઝ એડમાયર. એડમાયર એટલે વખાણવું. જ્યારે પણ આપણે કોઈના વખાણ કરીએ છીએ તો તમે પ્રેઝ, એડમાયર, એપ્રિસિએટ આ અલગ અલગ વર્બથી એમને ઇંગ્લિશની અંદર તમે એક્સપ્રેસ કરી શકો છો. સો એડમાયર મીન્સ વખાણવું. એડમાયરનો જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જે ફોર્મ છે એડમાયર, એડમાયર્સ. જ્યારે સિમ્પલ પાસ્ટના છે એડમાયર્ડ એટલે વખાણ્યું, અને એડમાયર્ડ જે V3 છે એ વખાણી લીધું છે, અને એડમાયરિંગ એટલે કે વખાણી રહ્યા છે, બરાબર. પહેલું સાદો વર્તમાન કાળ, બીજો સાદો ભૂતકાળ, ત્રીજો પૂર્ણ ભૂતકાળ અને ચોથું છે એ કન્ટિન્યુઅસ ટેન્સ અથવા તો ચાલુ કાળ, જ્યારે ક્રિયા કોઈ પણ ચાલુ છે. તો અહીંયા જે ક્રિયાપદ છે એડમાયર એટલે કે વખાણવું. જ્યારે પણ આપણે કોઈના વખાણ કરીએ છીએ, તાલી પાડીને વખાણ કરીએ અથવા તો એને આપણે કોંગ્રેચ્યુલેશન્સ કહીએ, અથવા તો કોઈ ગિફ્ટ આપીને આપણે એના વખાણ એક્સપ્રેસ કરીએ, અથવા તો બ્રેવો કહીએ, અથવા તો એવું કહીએ કે અરે વાહ તે તો બહુ સરસ કામ કર્યું છે, તો ત્યારે તમે એમના એડમાયર કરો છો અથવા તો એડમાયરેશન એટલે કે વખાણ કરો છો તમે એના. નેક્સ્ટ ઇઝ અડોન. અડોન એટલે શણગારવું. જ્યારે તમે
કોઈ સેલિબ્રેશન છે, કોઈ ફંક્શન છે અને દરેક વસ્તુને ડેકોરેટ કરો છો, તો ડેકોરેટ ઇટ ઇઝ ઓલ્સો સિનોનિમ ઓફ એડોન. એડોન એટલે શણગારવું. જ્યારે પણ આપણે કોઈ વસ્તુને શણગારીએ છીએ, ઘર શણગારીએ છીએ, સ્ટેજ શણગારીએ છીએ, મંડપ શણગારીએ છીએ, બરાબર, તો આપણે એને એડોન કહીએ છીએ. એડોન એટલે શણગારવું. એડોનના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ફોર્મ છે સાદા વર્તમાન કાળના એડોન અને એડોન્સ. જ્યારે પણ સબ્જેક્ટ એક વચનમાં હશે તો આપણે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાવશું, અને જ્યારે પણ સબ્જેક્ટ બહુવચનમાં હશે તો આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકશું, એસ કે ઈએસ નહીં લગાડીએ, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ એડોન. એડોનમાં પાછળ ઈડી લાગ્યું છે. જ્યારે એડોન બોલીએ છીએ ત્યારે ઈડી બોલાતું નથી, ખાલી લખાય છે. એડોન એટલે શણગાર્યું. એડોન V3 શણગારી લીધું છે, અને એડોરિંગ એટલે કે શણગારી રહ્યા છે. તો આ રીતે એડોન એટલે કે શણગારવું. એડોનને બદલે તમે ડેકોરેટ પણ યુઝ કરી શકો છો. જ્યારે કોઈ પણ વસ્તુ આપણે શણગારતા હોય તો તમે એડોન કે ડેકોરેટ કહી શકો છો. એડવાઇસ, આ તો આપણે મોસ્ટલી યુઝ કરીએ છીએ કોઈને સલાહ આપવા માટે, કે મારી એડવાઇસ યાદ રાખ, અથવા તો હું કઈ એડવાઇસ આપું, બરાબર. તો એડવાઇસ શું છે કે જ્યારે પણ આપણે કોઈને સલાહ આપીએ છીએ, કોઈ સજેશન આપીએ છીએ, અથવા તો કોઈ ઓપ્શન્સ આપીએ છીએ, અથવા તો કોઈ સોલ્યુશન્સ આપીએ છીએ, ધેટ ઇઝ કોલ્ડ એડવાઇસ. તો એડવાઇસ એટલે સલાહ આપવી. એડવાઇસ, એડવાઇઝિસ એટલે કે સલાહ આપે છે. એડવાઇઝડ એટલે સલાહ આપી. એડવાઇઝડ એટલે સલાહ આપી દીધી છે, અને એડવાઇઝિંગ એટલે કે સલાહ આપી રહ્યા છે. તો જ્યારે પણ આપણે કોઈને સલાહ આપવાની હોય ત્યારે એડવાઇસ વર્ડ યુઝ કરી શકીએ. તમે પિક્ચરમાં તો જોતા જજો કે જે ક્રિયા મેં બતાવી છે એના રિલેટેડ ઇમેજીસ મૂકેલા છે, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે. નેક્સ્ટ ઇઝ એગ્રી. એગ્રી એટલે સહમત થવું. જ્યારે પણ આપણે કોઈની વાત સાથે સહમત થઈએ, બરાબર, એ વ્યક્તિ કહેતી હોય એમાં આપણે માની અને હા પાડીએ કે ચલો હું તારી સાથે સહમત છું, હું તારી ફેવરમાં છું, તો ત્યારે તમે એગ્રી વર્ડ યુઝ કરી શકો છો. એગ્રી મીન્સ સહમત થવું. કદાચ તમે એવું વાત કરતા હોય કે હું તારી સાથે સહમત છું, એને બદલે તમે એવું કહી શકો આઈ એગ્રી વિથ યુ, હું તારી સાથે સહમત છું. તો આ રીતે જે તમને વર્બ્સ સમજાવું છું, એ વર્બ્સનો તમારે ડેઇલી કોમ્યુનિકેશનમાં રેગ્યુલરલી યુઝ કરવાનો છે, તો જ તમને આ ક્રિયાપદો હંમેશા માટે યાદ રહેશે. પછી છે એગ્રી, એગ્રીસ એટલે કે સહમત થાય છે. એગ્રીડ સહમત થયા. એગ્રીડ સહમત થઈ ગયા છે, અને એગ્રીઇંગ એટલે સહમત થઈ રહ્યા છે. તો આ રીતે એગ્રી એટલે સહમત થવા માટે આપણે એગ્રી વર્ડ યુઝ કરીએ છીએ. નેક્સ્ટ ઇઝ અલાઉ. અલાઉ એટલે મંજૂરી આપવી, કોઈને પરમિશન આપવી, કોઈને હા પાડવી કે હા તમે કરી શકો છો. જ્યારે પણ કોઈને મંજૂરી મળે તો જ્યારે પણ આપણે ક્લાસમાં આવીએ છીએ ત્યારે મે આઈ કમ ઇન મેમ, મે આઈ કમ ઇન સર, આ રીતે આપણે પરમિશન માગો છો, અને પછી ટીચર્સ હા પાડે છે, અલાઉ કરે છે, પછી તમે અંદર એન્ટર થાઓ છો. તો અલાઉ એટલે મંજૂરી આપવી અથવા તો પરમિશન આપવી. અલાઉ, અલાઉસ એટલે કે મંજૂરી આપે છે. અલાઉડ એટલે મંજૂરી આપી. અલાઉડ એટલે મંજૂરી આપી દીધી છે, અને અલાવિંગ એટલે મંજૂરી આપી રહ્યા છે. તો જ્યારે પણ કોઈ વસ્તુની પરમિશન આપો છો કે અલાઉ કરો છો ત્યારે તમે અલાઉ વર્બ યુઝ કરી શકો છો. નેક્સ્ટ ઇઝ એનાલાઇઝ. હવે એનાલાઇઝમાં એવું છે કે પાછળ ઝેડી પણ આવે છે અને એસી પણ આવે છે, બરાબર. બંને આ જે એક જ સ્પેલિંગ છે પણ એના જે મિનિંગ એક જ છે પણ એના સ્પેલિંગ બે છે. પાછળ અમુકમાં એસઈ આવે છે અને અમુકમાં ઝેડઈ આવે છે. બંને સાચા છે. એનો મતલબ એવો થાય છે કે પૃથક્કરણ કરવું. પૃથક્કરણ કરવું એટલે શું કરવું કે કોઈ પણ વસ્તુને ઓબ્ઝર્વ કરવી, તપાસવી અને ચેક કરવું, અને પછી નક્કી કરવું કે એકચ્યુઅલી શું છે. તો એને એનાલાઇઝ કરવું કહેવાય છે, બરાબર. અથવા તો નિરીક્ષણ કરવું પણ કહી શકાય, ઓબ્ઝર્વ કરવું પણ કહી શકાય. તો એનાલાઇઝ, એનાલાઇસિસ એટલે કે પૃથક્કરણ કરે છે. એનાલાઇઝડ એટલે પૃથક્કરણ કર્યું. એનાલાઇઝડ એટલે પૃથક્કરણ કરી લીધું છે, અને એનાલાઇઝિંગ એટલે કે પૃથક્કરણ કરી રહ્યા છે. જ્યારે પણ કોઈ ક્રિયા ચાલુ હોય ત્યારે આપણે આઈએનજી નો ફોર્મનો યુઝ કરશું. તો જ્યારે પણ આવી રીતે કોઈ વસ્તુ તપાસતા હોય અને કોઈ વસ્તુ નક્કી થઈ છે તો ત્યારે તમે એનાલાઇઝ કર્યું એવું કહી શકો છો. નેક્સ્ટ ઇઝ આન્સર. ધીસ ઇઝ ધ વેરી ઇઝીએસ્ટ વન. જ્યારે પણ આપણે કોઈને જવાબ આપીએ છીએ તો આપણે આન્સર આપ્યો છે, બરાબર, અથવા તો આન્સર આપે છે આવું કહેતા હોઈએ છીએ. તો જ્યારે પણ કોઈ આન્સર આપે છે તો તમે રિપ્લાય, રિસ્પોન્ડ, આન્સર આ અલગ અલગ ક્રિયાપદનો ઉપયોગ કરી શકો છો.
હવે અહીંયા તમે નીચે પિક્ચરમાં જોઈ શકશો કે આન્સર આપવો, બરાબર, એટલે કોઈ એક વ્યક્તિ છે મીટિંગમાં એકબીજાના આન્સર આપે છે. આવી રીતે અલગ અલગ કોઈ પણ જગ્યાએ જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વાતચીત કરે છે અને જે વ્યક્તિ રિએક્ટ કરે છે, રિસ્પોન્ડ કરે છે, ધેટ ઇઝ કોલ્ડ આન્સર. સો ધ ફર્સ્ટ વર્બ ઇઝ આન્સર, આન્સર્સ એટલે કે જવાબ આપે છે. આન્સર્ડ જવાબ આપ્યો, આન્સર્ડ જવાબ આપી દીધો છે અને આન્સરિંગ જવાબ આપી રહ્યા છે. તમે આન્સરને બદલે રિસ્પોન્ડ, રિએક્ટ, બરાબર, કોઈ પણ વર્બ યુઝ કરી શકો છો. નેક્સ્ટ ઇઝ અપીલ. અપીલ એટલે વિનંતી કરે છે, બરાબર. જ્યારે પણ આપણે કોઈને રિક્વેસ્ટ કરીએ, વિનંતી કરીએ, તો તમે રિક્વેસ્ટની સાથે રિક્વેસ્ટને બદલે અપીલનો યુઝ પણ કરી શકો છો. તો અપીલ એટલે વિનંતી કરવી. હવે અપીલ, અપીલ્સ એટલે કે વિનંતી કરે છે. અપીલ્ડ એટલે વિનંતી કરી. અપીલ્ડ એટલે કે વિનંતી કરી દીધી છે અને અપીલિંગ એટલે કે વિનંતી કરી રહ્યા છે. તો આ રીતે અપીલ મીન્સ કે વિનંતી કરવી. નેક્સ્ટ ઇઝ અપિયર. અપિયર એટલે કે દેખાવું. જ્યારે પણ કોઈ વ્યક્તિ દેખાતી હોય, બરાબર, વિઝિબલ હોય, તો આપણે એને અપિયર કહી શકીએ છીએ. જો વ્યક્તિ આપણને સામે દેખાતી હોય તો અપિયર, અને જો વ્યક્તિ આપણી સામે નથી દેખાતી તો ડિસઅપિયર એટલે કે અદ્રશ્ય છે. અને જ્યારે કોઈ વ્યક્તિ દેખાતી હોય તો તમે અપિયર કહી શકો છો. એટલે અપિયર એટલે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે જગ્યા, કોઈ પણ વસ્તુ આપણી સામે દેખાતી હોય તો આપણે એને અપિયર વર્ડ યુઝ કરી શકીએ. અપિયર, અપિયર્સ એટલે કે દેખાઈ રહ્યું, દેખાય છે. અપિયર્ડ એટલે દેખાયું. અપિયર્ડ એટલે દેખાઈ ચૂક્યું છે અને અપિયરિંગ એટલે કે દેખાઈ રહ્યું છે. તો આ રીતે કોઈ પણ વસ્તુ દેખાતી હોય ત્યારે તમે અપિયર વર્ડનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ ઇઝ એપ્લાય. હવે જ્યારે એક વર્ડના અલગ અલગ સેન્સમાં મિનિંગ થતા હશે તો મેં અલગ અલગ પિક્ચર્સ મૂકેલા છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ ક્રિયાપદ જે અલગ અલગ સેન્સમાં ઉપયોગમાં લેવાય છે. એપ્લાય. એપ્લાય મીન્સ અરજી કરવી અથવા તો ચોપડવું, બરાબર. ક્યારે તમે કોઈ ક્રીમ લગાવો છો અથવા તો તમે કોઈ વસ્તુ લગાવો છો અથવા તો બ્રેડ પર જામ લગાવો છો, જ્યારે પણ કોઈ વસ્તુને એપ્લાય કરો છો તો એને એપ્લાય કહેવાય છે. અને જ્યારે તમે જોબ માટે એપ્લાય કરો છો તો એ પણ એપ્લાય ગણાય છે. તો એક જ સ્પેલિંગના બે મિનિંગ છે અલગ અલગ સેન્સમાં, બરાબર. એક છે કોઈ પણ જોબ માટે અરજી કરવી અને એક છે કે કોઈ પણ વસ્તુ ઉપર બીજી કોઈ વસ્તુ લગાવવી. એપ્લાય, એપ્લાયસ એટલે કે અરજી કરી રહ્યા છે અથવા તો કોઈ પણ વસ્તુ ચોપડે છે. એપ્લાઇડ એટલે કે અરજી કરી અથવા ચોપડ્યું. નેક્સ્ટ છે એપ્લાઇડ, અરજી કરી દીધી છે અથવા તો લગાવી દીધું છે, ચોપડી દીધું છે. છેલ્લે છે એપ્લાઇંગ એટલે કે અરજી કરી રહ્યા છે અથવા તો કોઈ પણ ક્રીમ લગાવી રહ્યા છે. તો આ રીતે કોઈ પણ અરજી કરવી અથવા તો કોઈ પણ વસ્તુ લગાવવી એના બે મિનિંગ છે, સ્પેલિંગ એક જ છે, ધેટ ઇઝ કોલ્ડ એપ્લાય. નેક્સ્ટ ઇઝ અપોઇન્ટ. અપોઇન્ટ એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે ઇન્ટરવ્યૂ ફેસ કરે છે, ઇન્ટરવ્યૂનું એનું પરફોર્મન્સ સારું હોય છે અને પછી જે કોઈ પણ કંપનીના હેડ છે એ વ્યક્તિને, જે કેન્ડિડેટ છે એમને પોતાની કંપનીની અંદર એક જોબ પર અપોઇન્ટ કરે છે, નિમણૂક આપે છે અથવા તો જોબ માટે એમને ઓફર કરે છે, તો એમ ત્યારે આપણે અપોઇન્ટ કહીએ છીએ. અપોઇન્ટ ઓર અપોઇન્ટ્સ એટલે કે નિમણૂક કરે છે. અપોઇન્ટેડ એટલે નિમણૂક કરી છે. અપોઇન્ટેડ એટલે નિમણૂક કરી દીધી છે અને અપોઇન્ટિંગ અથવા તો અપોઇન્ટમેન્ટ એટલે કે કોઈ પણ નિમણૂક એ નાઉનના સેન્સમાં યુઝ થાય છે અથવા તો નિમણૂક કરી રહ્યા છે. તો જ્યારે પણ કોઈ વ્યક્તિની કોઈ નવી જગ્યાએ જોબ મળે છે અને એમને નવી જોબ મળી રહી છે તો તમે અપોઇન્ટ અથવા તો અપોઇન્ટમેન્ટ મળી ગઈ છે, બરાબર, આવું કહી શકો. નેક્સ્ટ ઇઝ અપ્રૂવ. અપ્રૂવ એટલે માન્ય કરવું, બરાબર. કોઈ પણ વસ્તુને વેરીફાઈ કરવું, કોઈ પણ વસ્તુનું કન્ફર્મેશન આપવું, હા પડાવવી, બરાબર. તો દેટ ઇઝ કોલ્ડ અપ્રૂવ. અપ્રૂવ, અપ્રૂવ્સ એટલે કે માન્ય કરે છે. અપ્રૂવડ એટલે માન્ય કર્યું. અપ્રૂવડ એટલે માન્ય કરી દીધું છે અને અપ્રૂવિંગ અથવા અપ્રુવલ એટલે કે માન્ય કરી રહ્યા છે. તો અહીંયા અપ્રુવલ અથવા તો અપ્રૂવડ અથવા અપ્રુવિંગ, બરાબર, દરેકનો મિનિંગ એક જ થાય છે કે જ્યારે કોઈ પણ વસ્તુ સિક્કો મારીને અપ્રૂવ કરે અથવા તો કદાચ કોઈ છોકરો કોઈ છોકરીને પ્રપોઝ કરે છે અને એને અપ્રૂવ કરે છે તો એ યસ કે નો કહેશે, બરાબર. તો એ પણ એક અપ્રૂવ કહેવાય છે. એટલે અપ્રૂવ એટલે કોઈ પણ વ્યક્તિની હા આવવી, દેટ ઇઝ કોલ્ડ અપ્રૂવડ. એ પછી તમે એક્ઝામનું ફોર્મ ભરો અથવા તો કોઈ પણ સિક્કો મારવા જાઓ અથવા તો કોઈ પોલીસ સ્ટેશન કે બેંકની અંદર કોઈ તમારી પાસબુકમાં સાઇન કરવા જાઓ છો અથવા તો કોઈ ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટે જાઓ છો,
જ્યારે પણ સામેવાળી વ્યક્તિ હા પાડે છે કે હા તમારું બધું બરાબર છે, તો અપ્રૂવ વર્ડ યુઝ કરી શકાય છે. અપ્રૂવ કરવું એટલે કે માન્ય કરવું. નેક્સ્ટ, આ તો આપણે બધા જ કરીએ છીએ. જ્યારે પણ કોઈ વસ્તુ, કોઈ ટોપિક ઉપર આપણે સહમત ન થતા હોય, જ્યારે એગ્રી ન થતા હોય, ત્યારે આપણે દલીલ કરીએ છીએ. તો દલીલ કોઈ વ્યક્તિ કરતી હોય તો એને ઇંગ્લિશમાં કેવું હોય તો શું કહી શકાય? તો કે આર્ગ્યુમેન્ટ કરે છે, અથવા તો એવું કહી શકાય આર્ગ્યુ કરે છે. આર્ગ્યુ મીન્સ દલીલ. આર્ગ્યુઝ દલીલ કરે છે. આર્ગ્યુડ દલીલ કરી. આર્ગ્યુડ દલીલ કરી દીધી છે. અને આર્ગ્યુઇંગ એટલે કે દલીલ કરી રહ્યા છે. તો જ્યારે પણ કોઈ વ્યક્તિ દલીલ કરતું હોય તો તમે આર્ગ્યુ અથવા આર્ગ્યુમેન્ટ વર્ડ યુઝ કરી શકો છો. નેક્સ્ટ, અરાઇઝ. જ્યારે પણ સવારે સૂર્ય ઉગતો હોય તો એના માટે વર્ડ છે એરાઇઝ. એરાઇઝ એટલે કે કોઈ પણ ઉગવું અથવા તો કોઈ પણ વસ્તુનું સ્ટાર્ટિંગ થવું. અરાઇઝ, અરાઇઝિસ એટલે કે ઉગી રહ્યો છે. અરોઝ એટલે ઉગ્યો. અરાઇઝન એટલે કે ઉગી ગયો છે. અને અરાઇઝિંગ એટલે કે ઉગી રહ્યો છે. તો આ રીતે જ્યારે પણ સૂર્ય ઉગે છે સવારે, બરાબર, તો આપણે અરાઇઝ વર્ડ યુઝ કરીએ છીએ. અરેસ્ટ. અરેસ્ટનો મતલબ થાય છે ધરપકડ કરવી. ખાસ કરીને જે પોલીસ સ્ટેશનની અંદર અથવા તો ક્રિમિનલ એક્ટમાં આ વર્ડ આપણે યુઝ કરતા હોઈએ છીએ કે એમને પોલીસે અરેસ્ટ કરી લીધા અથવા તો એમનું અરેસ્ટ એ થઈ ગયા છે અને અત્યારે જેલમાં ગયા છે. તો અરેસ્ટ એટલે કે ધરપકડ કરવી. જ્યારે પણ કોઈ વ્યક્તિએ ગુનાહિત કાર્ય કરેલું હોય અને પોલીસ એને અરેસ્ટ કરી લે તો ત્યારે અરેસ્ટ વર્ડનો યુઝ થાય છે. અરેસ્ટ એટલે કે ધરપકડ કરી છે. અરેસ્ટેડ એટલે ધરપકડ કરી. અરેસ્ટેડ એટલે ધરપકડ કરી લીધી છે. અને અરેસ્ટિંગ એટલે ધરપકડ કરી રહ્યા છે. તો આ રીતે જ્યારે કોઈ વ્યક્તિને પોલીસ પકડીને લઈ જતી હોય જેલ માટે અથવા તો કોઈ સજા માટે, તો અરેસ્ટ વર્ડનો યુઝ કરી શકીએ આપણે. અરાઇવ. અરાઇવ એટલે કે જ્યારે પણ આપણે ક્યાંયથી બહારથી એક જગ્યાએ આવીએ છીએ, એ પછી ઘરે આવ્યા અથવા તો ઘરેથી કોલેજ ગયા અથવા તો કોલેજેથી ફ્રેન્ડ્સના ઘરે ગયા, જ્યારે પણ તમે આવી પહોંચો એવો મિનિંગ કરવો હોય તો તમે અરાઇવનો યુઝ કરી શકો છો. અરાઇવ મીન્સ આવી પહોંચવું. અરાઇવ્સ એટલે કે આવી પહોંચે છે. અરાઇવ્ડ એટલે આવી પહોંચ્યા. અરાઇવ્ડ એટલે આવી પહોંચી ગયા છે. અને અરાઇવિંગ એટલે કે આવી રહ્યા છે, રસ્તામાં છે, બરાબર. તો આ રીતે આપણે જ્યારે પણ કોઈ વ્યક્તિ આવી પહોંચી છે અથવા તો ઘરે પહોંચી ગઈ છે તો તમે અરાઇવ્ડ અથવા તો અરાઇવનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ ઇઝ એસેન્ટ. એસેન્ટનો મતલબ થાય છે ચડવું. જ્યારે પણ તમે કોઈ પર્વત ચડતા હોય, કોઈ ઝાડ પર ચડતા હોય, કોઈ દાદર ચડતા હોય તો તમે એસેન્ટનો વર્ડ યુઝ કરી શકો. અને બીજો એક વર્ડ છે ક્લાઇમ્બ. CLIMB, બરાબર. ક્લાઇમ્બ, ક્લાઇમ્બેડ અને ક્લાઇમ્બેડ, બરાબર, અથવા ક્લાઇમ્બિંગ. તો આ રીતે તમે યુઝ કરી શકો છો. તો એસેન્ટનો મતલબ થાય છે કે કોઈ પણ જગ્યાએ ચડવું, બરાબર, ઉપરની તરફ ચાલીને જવું. ધેટ ઇઝ કોલ્ડ એસેન્ટ અથવા ચડવું. એસેન્ટ્સ એટલે કે ચડે છે. એસેન્ડેડ એટલે કે ચડ્યા. એસેન્ડેડ એટલે કે ચડી લીધું છે. એસેન્ડિંગ એટલે ચડી રહ્યા છે. તો જ્યારે પણ કોઈ વ્યક્તિ ચડતા હોય તો ત્યારે આપણે એસેન્ડનો વર્ડનો યુઝ કરશું. નેક્સ્ટ, આસ્ક. આસ્ક એટલે કે પૂછવું. જ્યારે પણ આપણે કોઈને માહિતી પૂછીએ કે આ શું છે, ક્યાં જાય છે, શું કરે છે, ક્યાં રહે છે, અત્યારે શું કામ કરે છે, કોઈ પણ માહિતી પૂછવાની હોય તો આપણે કોઈ પણ વસ્તુ પૂછવા માટે આપણે આસ્ક વર્ડનો યુઝ કરશું. આસ્ક એટલે પૂછવું. આસ્ક એટલે કે પૂછે છે. આસ્ક્ડ એટલે કે પૂછ્યું. નેક્સ્ટ છે આસ્ક્ડ એટલે કે પૂછી લીધું છે. અને નેક્સ્ટ છે આસ્કિંગ એટલે કે પૂછી રહ્યા છે. તો આ રીતે આપણે અલગ અલગ વર્ડનો યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે એસ્પાયર. એસ્પાયર એટલે કે ઈચ્છા રાખવી. જ્યારે પણ કોઈ આપણે પ્રાર્થના કરીએ અથવા તો કોઈ અપેક્ષા રાખીએ ભગવાન પાસે અથવા તો કોઈ વ્યક્તિ પાસે, તો જ્યારે પણ આપણે કોઈ ઈચ્છા રાખીએ છીએ કોઈ વ્યક્તિ પાસે કે ભગવાન પાસે, તો એને એસ્પાયર કહેવાય છે. એસ્પાયર્સ એટલે કે ઈચ્છા રાખે છે. એસ્પાયર્ડ એટલે કે ઈચ્છા રાખી. એસ્પાયર્ડ એટલે ઈચ્છા રાખી લીધી છે. એસ્પાયરિંગ એટલે ઈચ્છા રાખી રહ્યા છે. તો જ્યારે પણ કોઈ આપણે ડિઝાયર, કોઈ વિશ રાખતા હોય તો ત્યારે આપણે એસ્પાયરનો યુઝ કરી શકીએ. અને પછી એક છેલ્લો વર્ડ છે એસ્પાયરેશન. એસ્પાયરેશન એટલે મહત્વકાંક્ષા. જ્યારે આપણે કોઈ ઈચ્છા રાખીએ અને એક્ઝામમાં મહેનત કરીએ છીએ, તૈયારી કરીએ છીએ, સારી જોબ મેળવવા માટેની ઈચ્છા રાખીએ છીએ, તો ત્યારે તમે એસ્પાયરેશન કહી શકો. એસેમ્બલ. એસેમ્બલ એટલે ભેગું કરવું.
જ્યારે પણ કોઈ વસ્તુ છે, કોઈ વ્યક્તિ છે, બધા એકસાથે ભેગા થાય તો એસેમ્બલ્ડ કહી શકીએ છીએ. એસેમ્બલ્સ એટલે ભેગા થાય છે. એસેમ્બલ્ડ એટલે ભેગા થયા. એસેમ્બલ્ડ એટલે ભેગા થઈ ગયા છે. એસેમ્બલિંગ એટલે કે ભેગા થઈ રહ્યા છે. તો જ્યારે પણ કોઈ ગ્રુપમાં અથવા તો ટોળામાં ભેગા થતા હોય તો એસેમ્બલ્ડ કહી શકો છો. નેક્સ્ટ ઇઝ અસાઇન. અસાઇન એટલે કે કોઈ પણ કાર્ય સોંપવું. જ્યારે પણ આપણા પેરેન્ટ્સ છે આપણને કોઈ કામ સોંપે અથવા તો આપણે કોઈ બીજાને કામ સોંપીએ કે તારે એટલું કામ કરી દેવાનું છે, તો જ્યારે કોઈ આવું કામ સોંપવાની બાબત આવે ત્યારે અસાઇન વર્ડ યુઝ કરી શકીએ. અસાઇન મીન્સ કે કોઈ કામ સોંપવું. આઈ એમ અસાઇનિંગ યુ ધ ટાસ્ક. હું તમને એક કામ સોંપું છું, આવું કહી શકીએ. તો અસાઇન્સ એટલે કે કામ સોંપે છે. અસાઇન્ડ એટલે કે કામ સોંપ્યું. અસાઇન્ડ એટલે કે કામ સોંપી દીધું છે. અને અસાઇનિંગ એટલે કે કામ સોંપી રહ્યા છે. અને છેલ્લે છે અસાઇનમેન્ટ એટલે કે કોઈ પણ કાર્ય. બરાબર, જ્યારે તમને એક્ઝામની પહેલાં તમને કોલેજમાંથી અસાઇનમેન્ટ્સ મળે છે કે અસાઇનમેન્ટ્સ લખીને આવવાના છે. અસાઇનમેન્ટનું કામ મતલબ શું છે? અસાઇનમેન્ટ એટલે કોઈ પણ કાર્ય કે જે તમને સોંપેલું છે. તમારે પછી આન્સર્સ લખવાના છે, ટેસ્ટ ભરવાની છે, પ્રેઝન્ટેશન્સ આપવાનું છે. ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ટાસ્ક વોટ ઇઝ બિંગ ગિવન ટુ યુ. તમને જે પણ કામ સોંપવામાં આવ્યું છે દેટ ઇઝ કોલ્ડ અસાઇનમેન્ટ. આસિસ્ટ એટલે કે સહાય કરવી. જ્યારે પણ હેલ્પ કરીએ છીએ આપણે તો ઘણી વખત આપણે હેલ્પ વર્ડ યુઝ કરીએ છીએ પણ આસિસ્ટ વર્ડ યુઝ નથી કરતા. બરાબર, આસિસ્ટન્ટ આવું આપણે સાંભળેલું હોય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ જે હેલ્પ કરે છે. તો આસિસ્ટનો મતલબ થાય છે હેલ્પ કરવી અથવા સહાય કરવી. આસિસ્ટ એટલે કે સહાય કરે છે, હેલ્પ કરે છે. આસિસ્ટેડ એટલે હેલ્પ કરી. આસિસ્ટેડ એટલે હેલ્પ કરી દીધી છે. અને આસિસ્ટિંગ એટલે કે હેલ્પ કરી રહ્યા છે. તો જ્યારે પણ કોઈ એકબીજા વ્યક્તિને મદદ કરતા હોય તો તમે આસિસ્ટ વર્ડનો યુઝ કરી શકો છો. એઝ્યુમ એટલે ધારી લેવું, માની લેવું. આપણે વિચારી લઈએ કે આવું કંઈક હશે, આવું કંઈક બનશે. જ્યારે આપણે કંઈ કલ્પના કરીએ ધેટ ઇઝ કોલ્ડ એઝ્યુમ. એઝ્યુમ એટલે ધારી લેવું, માની લેવું અથવા વિચારી લેવું. એઝ્યુમ્સ એટલે કે ધારી છે અથવા તો કોઈ વસ્તુ માની રહ્યા છે. અઝ્યુમ્ડ એટલે ધારી લીધું છે, ધાર્યું. નેક્સ્ટ એઝ્યુમ્ડ છે કે ધારી લીધું છે. અને નેક્સ્ટ છે અઝ્યુમિંગ અથવા અઝમ્પશન. બરાબર, કોઈ પણ વસ્તુ ધારી રહ્યા છે અથવા તો કોઈ પણ વસ્તુની ધારણા એમણે પોતે કરી લીધી છે. અઝમ્પશન એટલે ધારણા. બરાબર, એક નાઉન છે. તો જ્યારે પણ કોઈ વ્યક્તિ વિચારી લે, કોઈ પોતાનું મન બનાવી લે અથવા તો એક ધારણા કરી લે, પોતાની એક માન્યતા રાખી દે, ધેટ ઇઝ કોલ્ડ અઝમ્પશન અથવા તો અઝ્યુમ. નેક્સ્ટ છે એસ્યોર. એસ્યોર એટલે કે ખાતરી આપવી, પ્રોમિસ કરવું, વચન આપવું. આપણે કહેવું કે હા હું આ કરી દઈશ, મેં તને જે કીધું છે હું કરીને રહીશ. તો જ્યારે પણ આપણે કોઈને વચન આપીએ છીએ, ખાતરી આપીએ છીએ તો એસ્યોર વર્ડ આવે છે. એસ્યોર્સ એટલે કે ખાતરી આપે છે. એસ્યોર્ડ એટલે કે ખાતરી આપી. એસ્યોર્ડ એટલે ખાતરી આપી દીધી છે તો વચન આપી દીધું છે. અને એસ્યોરિંગ એટલે કે ખાતરી આપી રહ્યા છે તો પ્રોમિસ આપી રહ્યા છે. અને એસ્યોરન્સ એટલે કે ખાતરી એક નાઉન છે. જ્યારે પણ આપણે વચન કેમ કહીએ છીએ, નાઉન છે. બરાબર, તો એ રીતે એસ્યોરન્સ. નેક્સ્ટ એસ્ટોનિશ એટલે કે કોઈ બીજી વ્યક્તિને આશ્ચર્યચકિત કરી દેવું. કંઈક આપણે એવા ન્યૂઝ આપીએ, કોઈ એવી વાત કરીએ કે સામેવાળી વ્યક્તિ એકદમ શોક થઈ જાય, ધેટ ઇઝ કોલ્ડ એસ્ટોનિશ. જ્યારે આપણે પોતે શોક થઈ જઈએ તો સરપ્રાઈઝ અથવા એસ્ટોનિશ આવશે. જ્યારે આપણે બીજાને સરપ્રાઈઝ કરી દઈએ, બીજાને આશ્ચર્યચકિત કરી દઈએ, બીજાને કોઈક એવા બ્રેકિંગ ન્યૂઝ આપીએ તો એ વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય. બરાબર, ધેટ ઇઝ કોલ્ડ એસ્ટોનિશ. એસ્ટોનિશ એટલે કે આશ્ચર્યચકિત કરવું. એસ્ટોનિશ્ડ એટલે આશ્ચર્યચકિત કર્યું. એસ્ટોનિશ્ડ એટલે કે આશ્ચર્યચકિત કરી દીધું છે. અને એસ્ટોનિશિંગ એટલે કે આશ્ચર્યચકિત કરી રહ્યા છે જ્યારે આપણે બીજાને કરવાનું છે ત્યારે. પછી આવે છે એટેક. એટેક ઘણા બધા પ્રકારના હોય છે. અહીંયા મેં અલગ અલગ 3 પ્રકારના એટેક બતાવ્યા છે, પણ આની સિવાયના પણ ઘણા બધા એટેક જે કોમન સેન્સની અંદર યુઝ થાય છે. એટેક એટલે કે હુમલો કરવો. હવે જ્યારે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે તો એને પણ એક હૃદય રોગનો હુમલો કહેવાય છે. પછી અહીંયા એક આતંકવાદી જે ટેરરિસ્ટ એટેક, બરાબર, આતંકવાદીઓ જે રીતે હુમલો કરે છે તો એ મેં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો એને પણ તમે ટેરરિસ્ટ એટેક કહી શકો. પછી છે કે પોલીસ છે એમણે કોઈ ચોર ઉપર અથવા તો કોઈ ગુનેગાર ઉપર એટેક કરે છે તો એ રીતે પણ એટેક થઈ શકે. આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે ઘણા બધા ન્યૂઝપેપર્સમાં આવતું હોય છે, ઘણા બધા કેસીસ એવા બને છે કે એસિડ એટેક થાય છે. કોઈ
છોકરી ઉપર કોઈ છોકરો છે પોતે એસિડ ફેંકે છે તો એને પણ એસિડ એટેક કહેવાય છે. એટલે એટેકનું ગુજરાતી મિનિંગ એવો થાય છે કે કોઈના પર હુમલો કરવો. એ પછી હુમલો કોઈ પણ રીતે હોઈ શકે, સામેવાળી વ્યક્તિને જાનહાનિ પહોંચાડવી. પછી છે જ્યારે કોઈનો રેપ થાય છે તો એમાં પણ એવું કહે છે કે એને પર કોઈ એટેક કર્યો છે. તો આવી રીતે એટેક કરવો ઇટ મીન્સ કે હુમલો કરવો, સામેવાળી વ્યક્તિને નુકસાન પહોંચાડવું. એટેક્સ એટલે કે હુમલો કરે છે, એટેક્ટ એટલે હુમલો કર્યો, એટેક્ટ એટલે કે હુમલો કરી દીધો છે, અને એટેકિંગ એટલે કે હુમલો કરી રહ્યા છે. નેક્સ્ટ અટેઇન એટલે પ્રાપ્ત કરવું, અચીવ કરવું, કંઈક મેળવવું, કંઈક સારી વસ્તુ મેળવવી, બરાબર. એ પછી સક્સેસ હોય, સિદ્ધિ હોય કે તમારું સપનું સાકાર કરો, જે પણ કરો એ. તો જ્યારે પણ આપણે કોઈ પ્રાપ્ત કરીએ છીએ, કોઈ વસ્તુ મેળવીએ છીએ ત્યારે એટેઇન વર્ડ યુઝ કરશું. એટેઇન્સ એટલે કે વસ્તુ મેળવે છે. એટેઇન એટલે કે પ્રાપ્ત કર્યું. એટેઇન એટલે કે પ્રાપ્ત કરી લીધું છે. અટેઇનિંગ એટલે કે પ્રાપ્ત કરી રહ્યા છે. અને અટેઇનમેન્ટ એટલે કે પ્રાપ્તિ અથવા તો સિદ્ધિ, સક્સેસ, કે જે ઓલરેડી અમને સક્સેસ મળી ગઈ છે. ધેટ ઇઝ કોલ્ડ અચીવમેન્ટ ઓર અટેઇનમેન્ટ. પછી છે અટેમ્પ્ટ એટલે કે પ્રયત્ન કરવો. તમે જે ટ્રાય કરો કહો છો એનું સમાનાર્થી શબ્દ, એનું સિનોનિમ છે એટેમ્પ્ટ. તો એટેમ્પ્ટ મીન્સ પ્રયત્ન કરવો. અટેમ્પ્ટ એટલે કે પ્રયત્ન કરે છે. અટેમ્પ્ટેડ એટલે પ્રયત્ન કર્યો. નેક્સ્ટ અટેમ્પ્ટેડ એટલે કે પ્રયત્ન કરી લીધો છે. અને અટેમ્પ્ટિંગ એટલે કે પ્રયત્ન કરી રહ્યા છે. તો અહીંયા અલગ અલગ પિક્ચર્સમાં અલગ અલગ એટેમ્પ્ટ કરે છે. પહેલું એટેમ્પ્ટ છે સ્પોર્ટ્સની અંદર કોઈ એટેમ્પ્ટ કરે છે, પ્રયત્ન કરે છે. સેકન્ડ જે છે કોઈ એડવેન્ચર કરે છે, કોઈ સાહસ કરે છે. અને થર્ડ જે છે એ એક્ઝામનો જે એટેમ્પ્ટ આપે છે, બરાબર. તો એક્ઝામમાં તમે જે પ્રયત્ન કરી અને એક્ઝામમાં તમે જે ટ્રાય કરો છો, એક્ઝામ આપીને પેપર આપો છો, દેટ ઇઝ ઓલ્સો કોલ્ડ એક્ઝામ એટેમ્પ્ટ, બરાબર. કે પરીક્ષાનો એક પ્રયત્ન કર્યો છે તમે. પછી છે એટેન્ડ. આપણે મોસ્ટલી આ વર્ડ સાંભળેલો હશે કે હાજર રહેવું, ધ્યાન દેવું. તમે લેક્ચર અટેન્ડ કર્યો છે, તમે મીટિંગ અટેન્ડ કરી છે, તમે ફંક્શન અટેન્ડ કર્યું છે. તો અટેન્ડનો મતલબ શું થાય છે? એટેન્ડ કરવું એટલે કાં તો હાજરી આપવી અને કાં તો ધ્યાનથી સાંભળવું, ધ્યાનથી આપણે ત્યાં બેસવું, ધ્યાનથી હાજરી આપવી. તો એટેન્ડનો મતલબ થાય છે હાજર રહેવું અથવા તો ધ્યાન આપવું. એટેન્ડ્સ એટલે કે ધ્યાન આપે છે અથવા તો હાજર રહે છે. અટેન્ડેડ એટલે હાજરી આપી અથવા તો ધ્યાન આપ્યું. અટેન્ડેડ એટલે કે હાજરી આપી લીધી છે અને ધ્યાન પણ દઈ દીધું છે. અટેન્ડિંગ એટલે કે ધ્યાન આપી રહ્યા છે અથવા તો હાજરી આપી રહ્યા છે. અને અટેન્ડન્સ એટલે કે કોઈ પણ વ્યક્તિની હાજરી અથવા તો કોઈ પણ વ્યક્તિએ આપેલું ધ્યાન, બરાબર. તો જ્યારે પણ કોઈ વ્યક્તિ ધ્યાન આપતી હોય કે હાજરી એમની જે પ્રેઝન્સ પુરાવતા હોય તો પણ તમે એને એટેન્ડન્સ કહી શકો છો. એટ્રેક્ટ એટલે કે આકર્ષવું. તો જ્યારે અહીંયા એક જે ફર્સ્ટ પિક્ચર મેં આપેલું છે તો એમાં એવું છે કે કોઈ ઇલેક્ટ્રોનિક કોઈ વાયર છે અને એનાથી કોઈ પણ વ્યક્તિ જે છે ઇલેક્ટ્રિકના શોકથી જે એટ્રેક્ટ થઈ છે, બરાબર. તો એ પણ એટ્રેક્ટ થઈ શકે. અને કદાચ કંઈક બોય અને ગર્લ એકબીજા સાથે એટ્રેક્ટ થતા હોય તો એ પણ એટ્રેક્ટ થઈ શકે. એટ્રેક્ટ થવું એટલે કે બંને એકબીજા તરફ ખેંચાવવું અથવા તો આકર્ષાવવું. એટ્રેક્ટ્સ એટલે કે આકર્ષાવવું. એટ્રેક્ટેડ એટલે કે આકર્ષિત થયું. એટ્રેક્ટેડ આકર્ષિત થઈ ગયું છે. અને એટ્રેક્ટિંગ એટલે કે આકર્ષિત થઈ રહ્યું છે. અને એટ્રેક્શન એટલે કે આકર્ષણ, બરાબર. એ નાઉન છે. તો અહીંયા આપણે આ સેશન અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હેવ ડિસ્કસ્ડ હિયર 35 વર્બ્સ વિથ યુ. અહીંયા તમારી સાથે મેં 35 જેવા વર્બનો યુઝ કર્યો છે. દરેક 35 જેવા ક્રિયાપદનો મિનિંગ અને આ 4 ફોર્મ એનો કેવી રીતે યુઝ થાય છે અને કઈ કઈ સિચ્યુએશનમાં આપણે આ વર્બનો યુઝ કરી શકીએ બતાવ્યું છે. હજી આના સિવાયના ઘણા બધા વર્બ્સ છે કે જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં શીખવાના છે. તો જ્યાં સુધી વર્બ પૂરા ન થાય ત્યાં સુધી મારો રેગ્યુલરલી એક વિડીયો રહેશે અને એ દરેક વિડીયોમાં આ પ્રકારના જે ક્રિયાપદો છે હું તમને શીખવાનો પ્રયત્ન કરીશ. જો તમારે ઇંગ્લિશ બોલતા શીખવું છે તો ક્રિયાપદો છે એનો બેઝ છે, બરાબર. જો તમને ક્રિયાપદ આવડતા હશે તો તમે ઇંગ્લિશના જે કાળ છે, ઇંગ્લિશના ટેન્સીસ છે એ પણ તમે ઝડપથી શીખી શકશો. તમે ઇંગ્લિશનું ગ્રામર પણ ઝડપથી શીખી શકશો અને તમને ઇંગ્લિશ બોલવામાં પણ ખૂબ હેલ્પ રહેશે. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. અને આવતીકાલે આપણે નેક્સ્ટ બીજા વર્બ સાથે મળશું અને એ વર્બના પણ આ રીતે જ પિક્ચર્સ
મિનિંગ અને એના અલગ અલગ ફોર્મ અને કેવી રીતે આપણે એનો યુઝ કરીએ છીએ એની ચર્ચા કરશું. તો આજે લેક્ચર અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. વી વિલ મીટ ઇન ધ નેક્સ્ટ લેક્ચર with some new very useful verbs. Okay, thank you all. Thank you everyone. Hello viewers, if you like the video, like and subscribe my channel. Press bell icon to get the first notifications of my next videos. Keep watching and learning.